લઈને બેઠા છે કે હવે તમે કંઈક કરો, તમે આગળ નીકળો, અમે તમારી સાથે છે। ત્યારે હવે મારે તમને સૌને વિનંતી છે, સંજેલી તાલુકો હોય કે દાહોદ જિલ્લામાં આવનારી 3 નગરપાલિકાઓ હોય કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ હોય, સામાજિક રીતે તો આપણી એકતા છે જ, સામાજિક રીતે આપણે મજબૂત છે જ, પણ આ જ એકતા, આ જ મજબૂતી આવનારા દિવસોમાં જે વર્ષોથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તા ભોગવી રહેલા છે એમની સત્તા ખોચવવા માટે પણ આપણે આ જ એકતાનો ઉપયોગ કરવો પડશે। આજે આપણે બહાર નીકળીએ છીએ, ઓફિસોમાં આવેદન આપવા જઈએ, નિવેદન આપવા જઈએ, સૂત્રોચ્ચાર કરીએ, લડેંગે જીતેંગે બધું ચાલે છે, પણ આપણે જ્યારે એમની સામે લડવા ઉતરીએ છીએ તો આપણી અંદરો અંદરની નાની મોટી માથાકૂટ હોય કે ટિકિટની ભાનગડ હોય કે બીજું કંઈ હોય તો આપણે પરિણામ નથી મેળવી શકતા, જેનો લાભ પેલા લોકો ખુરશીઓ પર બેસે છે અને આપણે ગમે તેટલા લોકોના અવાજ બનીને જઈએ છે પણ એ લોકોને ફેર નથી પડતો। એ લોકોના મનમાં છે કે ભાઈ આપણે તો પાર્લામેન્ટથી લઈને સંસદ સુધી, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણી સરકારો છે, છો ના લોકો 200-500 આવીને હલ્લા બોલ કરતા છો, જે પણ કરે આપણને કંઈ ફેર પડતો નથી। ત્યારે હવે સાથીઓ આપણે આવેદન, નિવેદન, ધરણા, રેલી બધું બહુ થઈ ગયું, જિંદાબાદ મુર્દાબાદ, પણ હવે સત્તા કઈ રીતના મેળવી શકીએ એ તરફ આપણે ચિંતન કરવું પડશે। સત્તા એકવાર હાથમાં લઈશું તો જ વર્ષોથી આપણી પાછળ દોડનારા કાર્યકરોને સંતોષ આપી શકીશું। આજે આપણે બંધારણની હમણાં વાતો કરી છે, આપણા ઇતિહાસની વાતો કરી છે, આદિવાસી મૂળ માલિક છે એની વાતો કરી છે, બધી જ વાતો આપણે કરીએ છીએ, બરાબર જ છે, પણ જ્યારે એને અમલ કરનારાઓ બેઠા છે એ લોકોની માનસિકતા નથી કે આપણું કંઈક સારું થાય, એટલા માટે આજે આપણી પરિસ્થિતિ આ છે। આઝાદીના 78 વર્ષ પછી પણ આજે આપણે તમે જોયું છે આપણી નજર સામે એટલા બધા અન્યાય થાય, એટલા બધા ભ્રષ્ટાચારો થાય, આપણે એટલી બધી રજૂઆતો કરીએ, એટલા બધા પુરાવા આપીએ, આવેદન કરીએ, નિવેદન કરીએ, પણ એનો કોઈ નિરાકરણ આવતો નથી। મન ફાવે એમ તંત્ર ચાલે છે, મન ફાવે એમ પ્રશાસન ચાલે છે, મન ફાવે એમ સરકારો કરે છે, નવા પ્રોજેક્ટો આવે છે, નવા હાઈવે આવે છે, પણ એનાથી આપણો વિકાસ થવાનો નથી। ઊંચી બિલ્ડિંગો બની દેવાથી, મોટી પ્રતિમાઓ મૂકી દેવાથી, રોડ બનાવી દેવાથી, આ વિસ્તારમાં બંધ બનાવી દેવાથી, મોટી પ્રોજેક્ટો લાવવાથી કે જીઆઈડીસી આવવાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો। જે આપણી મૂળભૂત જરૂરિયાતો છે, શિક્ષણ, સિંચાઈ, આરોગ્ય, રોજગારી, એ આપણને મળશે ત્યારે જ આપણો વિકાસ થવાનો છે અને આમનો ઈરાદો છે નથી। એટલા માટે જ આજે આટલા વર્ષોથી આદિવાસી આજે પણ મજૂરી, પોતાના 2 ટકના રોટલા માટે આજે બજારોમાં જવું પડે છે, સિટીમાં જવું પડે છે સાથીઓ। ત્યારે આપણે દરેક તાલુકા કક્ષાએ જે પણ સંગઠન સાથે અમે મીટિંગો કરીએ છીએ એમને વિનંતી કરીએ છીએ કે બધા હવે તૈયાર થઈ જાઓ। જે પણ પંચાયતોની ચૂંટણી આવે છે એમાં પણ સારા ઉમેદવારો સરપંચમાં રહી, ગ્રામ પંચાયતના સભ્યમાં રહી, લડે જીતે, એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારની પ્રયાસ આપણે બધાએ કરવા પડશે। એવી જ રીતે આવનારી તાલુકા અને જિલ્લાઓમાં પણ સારો વ્યક્તિ સિલેક્શન પ્રણાલીથી આપણે બધા સિલેક્ટ કરીએ કે આ જિલ્લા પંચાયત આ વ્યક્તિ ચાલે એવો છે, આ તાલુકા પંચાયત બેઠક પર આ વ્યક્તિ જીતે એવો છે, એ જ વ્યક્તિ લડે, એને બધા સહકાર કરી અને બોડી બેસે અને લોકોના કામ કરી, એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારના પ્રયાસો આપણે અત્યારથી જ કરવા પડશે। આપણી પાસે એટલા સોર્સિસ નથી કે આ લોકો જેવું સામ દામ દંડ ભેદ નીતિ આપણે અપનાવી શકીએ, પ્રશાસન આપણી પાસે નથી, પોલીસ આપણી નથી, પૈસા આપણી પાસે નથી, તો આની સામે જજમવું હશે તો ઈમાનદાર કાર્યકરો, વિચારધારાવાળા કાર્યકરો ઊભા કરવા પડશે અને આમની સામે આપણે ઉતરવું પડશે। લોકો કંટાળેલા છે, લોકો તો રાહ જોઈને બેઠા છે, કોઈ સારો નેતા તૈયાર થાય, આગળ ચાલે, અમે એમની પાછળ ચાલીએ। ત્યારે આવો સમય ફરી આવવાનો નથી।
તમે બધા સારી રીતે તૈયાર થઈ જાઓ. સંજેલી તાલુકામાં કઈ રીતના આપણે માળખું બનાવીએ, કોને કઈ જવાબદારી સોંપીએ, કોણ આવનારા વખતે લડવાના છે એની તૈયારી અત્યારથી કરીએ તો જ આવનારા દિવસોમાં રાજ તમારા અને અમારા હાથમાં આવશે. આજે અમે ધારાસભ્ય બન્યા છે ત્યારે અહીંયા તમારી વચ્ચે આજે આવ્યા છે ત્યારે આજે 500 લોકો તમે ભેગા થયા છો. આવનારા ભવિષ્યમાં અમારા પણ એ જ પ્રયાસો છે કે તમારામાંથી પણ સારા તાલુકા પંચાયતો લડે, જિલ્લા પંચાયતો જીતીને આવે, પ્રમુખ બને, આ વિસ્તારમાંથી ધારાસભ્ય બને, સાંસદમાં આપણો માણસ લડે, જીતે, લોકોનો અવાજ બને. એ પ્રયાસો કરીએ છીએ. એટલા માટે અમારા વિસ્તારમાંથી આ વિસ્તારોમાં અમે ગાડી ઘોડા લઈને પ્રવાસો કરવા માટે આવીએ છીએ. ત્યારે સાથીઓ પૂરી અપેક્ષા અમે તમારા પર રાખીએ છીએ કે આવનારા દિવસોમાં આદિવાસી સમાજ હોય, વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, મહિલા હોય, એમના અપેક્ષા પર આપણે ખરા ઉતરવું પડશે. પાર્ટીની વિચારધારા શિક્ષણની છે, સારા આરોગ્યની છે, મફત વીજળીની છે. આ વિસ્તારમાં આદિવાસી ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, આદિવાસીના ચેરમેન, એના કમિટીના ચેરમેન બને આદિવાસી. સાથે વન અધિકાર અધિનિયમમાં જેના પેન્ડિંગ દાવાઓ છે તે આપણે અપાવી શકીએ. આ વિસ્તારમાં સારી શાળા બનાવી શકીએ, સિંચાઈનું પાણી બધાને મળે. આ વિસ્તારમાં અનુસૂચિત 5 લાગુ થાય, પૈસા 1 લાગુ થાય. એ જે આપણો મેનિફેસ્ટો હતો 2022માં, ત્યારે એ જ વિચારધારા સાથે આવનારા ભવિષ્યમાં આપણે બધા સાથે આગળ વધીશું. સાથીઓ, મને કહેતા આનંદ થાય છે કે 2022ની ચૂંટણી આપણે ખૂબ સારી રીતે લડ્યા છે. ખૂબ સારો માહોલ હતો. આપણે બધાએ તન મન ધનથી ઘણા પ્રયાસો કર્યા છે. હવે ધીરે ધીરે આપણે મજબૂત થતા જઈએ છીએ. અંબાજીથી ઉમરગામના કોઈ પણ તાલુકામાં અમે જઈએ છીએ, આવી જ રીતના 500,000 સનિષ્ઠ, ઈમાનદાર, પ્રામાણિક કાર્યકરો ભેગા થાય છે અને કહે છે ચૈતરભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છે. ત્યારે સાથીઓ આવનારો સમય આપણો રહેવાનો છે, એટલે આવનારા સમય માટે તૈયાર થઈ જાઓ અને એકબીજા સાથે સંકલન કરીને, એકબીજાને માર્ગદર્શન આપીને કઈ રીતના આપણે આગળ વધી શકીએ એ પ્રકારના આપણે બધા પ્રયાસો કરીએ. સમાજના અનેક મુદ્દાઓ છે, અનેક સમસ્યાઓ છે. પાર્ટી પણ વિચારે છે કે બધા સાથે રહીને આગળ વધીએ અને સમાજને ન્યાય મળે એ પ્રયાસો કરીએ. ત્યારે આજે કોઈ પણ જગ્યાએ સામાજિક પ્રસંગ હોય, ચિંતનનો શિબિર હોય, અનાવરણના પ્રસંગો હોય કે આપણે પાર્ટી બેઝ પર કંઈ પણ કાર્યક્રમો હોય, તો એટલા જ માટે અમે પ્રયાસો કરતા હોય છે કે તમારામાંથી પણ જીતે, રાજસત્તામાં આવે, નેતા બને, અહીંના લોકોનું કામ કરે. એ જ અમારા પ્રયાસો છે. તો આજે પણ અપેક્ષા સાથે તમારી વચ્ચે અમે આવ્યા છે. સાથે લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ, દાહોદ પાર્ટી પ્રમુખ રાકેશભાઈ, મહીસાગર જિલ્લાના પ્રમુખ બાબુભાઈ, ઝાલોદ વિધાનસભા જેમણે ખૂબ સારી ટક્કર આપી અને ત્યાંના પ્રશાસનના દાંત ખાટા કર્યા એવા અનિલભાઈ, સાથે મહિલા પ્રમુખ એવા શ્રુતિબેન, ડોક્ટર જિગીસાબેન, સાથે તમામ મંચસ્થ આગેવાનો અને બધા લોકો સાથે મળીને આપણે આગળ વધીએ. આવનારા ભવિષ્યમાં અમને પણ તમારા પીઠબળની જરૂર છે. જ્યાં તમારે મારી જરૂર લાગે ચોક્કસ મને બોલાવો, અમે આવવા માટે તૈયાર છે. તમને અહીંયા મજબૂત કઈ રીતના બનાવવા એ અમારા પ્રયાસો હશે. ત્યારે સાથીઓ, આજની સામાજિક પ્રસંગ ગુરુ ગોવિંદજીની પ્રતિમા અનાવરણ પ્રસંગમાં આમંત્રણ મળ્યું, સાથે સાથે તમને બધાને મળવાનો આ અવસર મળ્યો છે. ત્યારે અહીં આવ્યા છે, તમે બધાએ અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, અમને સાંભળ્યા અને તમને બધાને જોઈને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે કે આવનારા ભવિષ્યમાં આપણે બધા સાથે રહીને આ વિસ્તારોમાં આગળ વધીશું, આપણા લોકોને ન્યાય આપવાનું કામ કરીશું અને ચોક્કસ આ વિસ્તારોમાંથી જ પરિવર્તન આપણે લાવીશું. એ જ અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ.